सुर दीजिए गणपति दीजिए एक नाम। हनुमान जी महाराज बोले दीजिए पंचना देव मड़ी तमे रक्षा करजो। देव मड़ी रक्षा करजो गुरु ब्रह्मा विष्णु मगे। तमाम लतावारा रामदेव पीर महाराज ना बाळको अपना हिंदू ना शास्त्र नी मालिको आ जेटला बधा हिंदुस्तानी धरती माते जेटलो जेटलो परिवार छे हिंदू क्यो के मुसलमान क्यो बधायना शास्त्र मुजब पेलू स्थान छे ने मां बाप ने आपेलू छे वो। पेलू स्थान मां बाप नु आपेलू छे। आपणी कुळनी देव करता छे ने आपणा जन्म देनारा माने बाप मोटा छे वो। એટલે એક મારે ગણપતિ ગજાનન મહારાજ ને યાદ કરવા છે પણ બધા બે હાથ ઊંચા કરીને એકવાર તાલી પાડો ને બધા બે હાથ ઊંચા કરો। રામાપીર ને માનતા તો બે હાથ ઊંચા કરો બધાય એકવાર એના નામની તાલી પાડજો બધાય સમૂહમાં। ખરેખર મારા રામદેવપીર ને માનતા હોય તો બે હાથ ઊંચા કરી સતી બાજુમાંથી હટી જાઓ બસ હવામાંથી હટી જાઓ। નાથાભાઈ રબાડી અહીંયા સ્ટેજ પાસે આવે અને ભાઈ જરા હવા વાદીઓ અમારા કલાકારને જરા પ્લીઝ મહેરબાની। હા થેન્ક યુ। અને પાછળ ઉભેલા બધા ભાઈઓને પ્લીઝ રિક્વેસ્ટ છે બેસી જાઓ બધા। આપણે આજે ધર્મેશભાઈનો પૂરેપૂરો લાવો લેવાનો છે। જય હો। समरी
રૂપિયા ધર્મેશભાઈ તમારા નામથી જય બોલાવી છે વાહ ભાઈ વાહ માતા કહીએ જેની પાર્વતી રે સ્વામી તમને સુડાડા પિતા શંકર દેવ મારા દેવતા પિતા શંકર દેવ મારા દેવતા મેઘર કરો મહારાજ રે અને ત્યારે મારા મોજીલા મામાદેવને યાદ કરવા ધોરી ધજાવાળા મામાદેવને યાદ કરવા હોય એવા મારા મામા જ્યારે મોજીલા મામા જ્યારે રમાવે પણ કેવા ભાવથી તમામ દીકરા દીકરીઓ બધા બે તુજા કરી એકવાર મામાદેવના નામની તાલી પાડી કારણ કે આ તો રામાપીરનું આંગણું છે ભલામણા તાલી પાડતા તો કાયરનું કલ્યાણ થઈ જાય હો એવા મારા મોજીલા મામા રમાવે પણ કેવા એ મોજીલા મામા મારા મોજીલા મામા મોજીલા રે મામા મોજીલા રે મામા રૂપિયા થાય ને બધાય બાપાના નામ માટે વપરાવાના છે અને ભલામણા તમને તમારી કુળદેવે કઈક દીધું હોય ને હે આજ ખિસ્સા ખાલી કરીને જાજો અને ભલામણા જો કદાચ ખિસ્સાની માલિકો જો મારો રામો પીર કદાચ જો બરકત નો આપે ને તેથી તો એના લીલા નેજા મારો ઝલકનો ધણી નહીં હો ધણી નહીં હો એવું નથી કેતો કે તમને બધાને આજ આ રૂપિયા કઢાવવાની વાત કરું છું પણ ઓપન ચેલેન્જ છે મારો તમને બધાને હા ખરેખર જાઓ હાચા દિલથી કદાચ જો રામાપીર વાહે વાપરોના ધર્મેશ રાવણનો ચેલેન્જ છે જા કદાચ જો 5-6 મહિનાની માલિકો મારો દીકરો ધારે અને ઈ જો કામ નો પાર પાડું ને એ તો હું અલખનો ધણી બનો આ
જલજલા રામદેવ પીર મહારાજના બાળકો આ મોબાઈલ તમે એક રીતે જો યુઝ કરો તો એક રીતે સારો છે ને એક રીતે ખરાબ છે, પણ એમાંથી શું જ્ઞાન લેવું, આપણે આપણા દીકરા દીકરીને શું જ્ઞાન દેવું એ આપણામાં છે. અને ઘણીવાર વોટ્સએપમાં ઘણીવાર મેસેજ આવે કે આ જગ્યાએ પ્રલય થાય, આ જગ્યાએ પ્રલય થાય, પણ હું એટલું ધર્મેશ રાવળ એટલું કહું છું, તમે ધર્મના કાર્ય કરો ને. આ મારા ઘોડાવાળા ધણીને કદાચ જો તમે એની સાચા દિલથી ભક્તિ કરો ને, ભલામણા કોઈના બાપની તાકાત નથી હો. અને ગમે એવા આવરણ આવવાના હોય ને, ભલામણા પાણીની જેમ નો પી જાવ ને તો હું જલજલા રામદેવ પીર મહારાજ નહીં હો. આવરણ ક્યારે આવે? તમે આપણે બધે દુખી ક્યારે થાય? એક તો આપણા મા બાપ છે ને, મા બાપ નું આપણે ધ્યાન ન રાખીએ, પછી આપણે મઠમાં બેઠેલી કુળદેવ ને સમયસર દીવાબત્તી ન કરી એટલે ગમે માણસને ભોગવવું પડે હો. હા, પણ ખરેખર હાચા દિલથી ભગવાને તમને 500 રૂપિયા દીધા હોય ને, એ 500 માંથી કદાચ 100 રૂપિયાનું દાન થઈ જાય ને, એ ભલામણા એ તમને જો ભૂખો હુવા દે ને તો મારો લખનો ધણી નો કેવો, ધણી નો કેવો. મામા બોલું બીજું બોલે ના, બીજું બોલે ના. મારા મામા સાહેબ ની જય હો. પણ જોજે મારા મામા, મારા મામા મામા દેદી જાકારો મારા સગાનો દે મને સા. એ જગત દે મારા મામા જાકારો સગાનો દે સા, દે સા. એ પ્રકર જે મારા ખીજડા વાળા મામા દેવ ને યાદ મહેરબાની કરીને બધા નીચે બેસી જાઓ. આ બાજુ ઉભેલા ભાઈઓને ખાસ કરીને વિનંતી છે મારી ભાઈ, આપણે ખરેખર ધર્મેશભાઈ નો લાવો લેવો છે અને ખૂબ જ આનંદ કરો છો તો પ્લીઝ બેસી જાઓ. બાજુની સાઈડમાં બધા પ્લીઝ બે હાથ જોડીને આપને બધાને કહું છું, પાછળ બહેનોને પણ તકલીફ આવે છે બેવા માટે, પ્લીઝ બેસી જાઓ. ભાઈ વડીલ તમને પણ કહું છું, અહીંયા આવી જાઓ, ઉપર અહીંયા આવી જાઓ. ત્યાં હેલો મિસ્ટર, હા હેલો, બેસી જાઓ નીચે. વાહ ભાઈ વાહ, સરસ. ધર્મેશભાઈ ધણીની કૃપા હોય, કદાચ મેલી જગ્યા હોય, મેલી જગ્યા હોય, પણ જે મણા એ લુગડેથી મેલો હોય ને એનો ભરોસો કરજો, જે પેટ મેલો હોય ને એનો કદી ભરોસો ન કરતા. એ લુગડેથી મેલો હોય એનો ભરોસો કરજો, જે પેટ મેલો હોય ને હેઠળનો પેટમાં બાપ રાખીને બેઠો હોય એનો ભરોસો કદાપી ન કરતા. કારણ સમય એવો છે એ ત્યારે ગમે ત્યારે આ માણસ એને તમારો રસ્તો કરાવે કરાવે ને કરાવે.
ઊંચા કરજો તમામ બધા બે હાથ ઊંચા કરજો કે રામાપીના નામની બધા તાલી પાડજો મારો અલખનો ધણી આવે છે મારો જલજલાટ રામદેવ પીર મહારાજ આવે છે બે હાથ ઊંચા કરી એને કોણ મનાવા જાય એ મારા રામા પીરનું રમકડો જલજલાટ રામાપીરનું રમકડો ખરેખર આ કંકોત્રીમાં જેટલાના ફોટા છપાયેલા છે અને આ બધા જેટલા કાર્યકર્તા મને ખબર છે ગમે ત્યારે કોઈ માણસ આવીને ફોન કરે પોતાના પૈસે વિચાર કર્યા વગર કદાચ 10 કિલોમીટર કે 50 કિલોમીટર હોય આ ગાડીની કીક મારી ખાલી મોઢામાં એટલું નામ લીએ એ મારા જલજલાટ રામાપીર તુને વાહી અમે પણ જોજે મારા અલખના ધણી એ મારા લીલા નેજા વાળા રામાપીર આ વિરોધી છે ને દાંત કાઢે ને એવું નો કરાવતો બાપ એ કાલ હોવારે મારા રામાપીર એ મારા દુશ્મનો છે જાજા રામાપીર અમારા વિરોધી છે જાજા કાલ હવારે કોક આવીને દાંત કાઢે ને હે એ જલજલાટ રામાપીર તેદી અમારે છે ને હામા કાંઠાનો વિસ્તાર મેકી દેવો પડે ઓ કાલ હવારે કોક આવીને એમ કહે કે જો રામાપીરના નામના રૂપિયા ખાધાય છે રામાપીરના નામના પૈસા ખાધાય છે કાલ હવારે કોક આવીને એમ કહે પણ જોજે હો એ તારી ધજાને કારો ડાઘ લાગવા નો દેતો મારા અલખના ધણી બાપ અને મારા રામાપીર શું કહે મને જલજલાટ એટલા માટે કહે છે કે કદાચ મારો દીકરો નીતિ ધર્મે કદાચ મારા કાર્ય કરે ને હે અરે કદાચ મારા દીકરાનો વાર વાકો થવા દઉં તો હું જલજલાટ રામાપીર આના પરચા તો એવા છે કંઈક ને રંગમાંથી રાજા બનાવી દીધા છે હો અને જેની માથે મારા અલખના ધણીની કૃપા થઈ જાય ને બેટા એ દુનિયાના પડમાં હાઈલો જા એક તારી કુળદેવને મોર કરજે તારા મા બાપનું નામ લેજે અને મારા દીકરા કદાચ કોઈ માર કરતો આવતો હોય ત્યારે એકવાર યાદ કરજે આવજો જલજલાટ રામાપીર આવજો
પેલા તો અહીંયા બધા ઊભા છે એ બધા બેસી જાઓ ભાઈ, અથવા અહીંયા આવી જાઓ સ્ટેજ ઉપર. આપણે આજે આનંદ લેવાનો છે અને આનંદ મેળવવાનો છે અને ધર્મેશભાઈને સાંભળવાના છે ભાઈ. વાહ. અને મિત્રો ખરેખર મેં કીધું ને કળયુગના જાગતા દેવ છે વો. એક રામદેવજી મહારાજ ને એક મારા હનુમાનજી મહારાજ. કદાચ ભલામણા આની વાહે કદાચ જો 100 રૂપિયા વપરાઈ ગયો ને જો ભલામણા એ કદાચ અમુક સમય જોનો હિસાબ આપી નો દે ને તો લીલા નેજા વાળો ધણી નો એવો બાપ. અને અહીંયા આવીને તમે આનંદ કરો. જે ફૂલને પાકડી એના નામ માટે તમે રામદેવજીના નામ માટે તમને જગદંબાઈ આપ્યું હોય એના નામ માટે તમે કોઈ રૂપિયા વાપરે, પણ એવા આમંત્રણને માન આપી અમારા અરવિંદભાઈ વીરજીભાઈ ગોહેલ, પૂર્વ રાજકોટ જિલ્લા પ્રમુખ અને બહુજન સમાજ પાર્ટી, એકવાર એને જોરદાર તાલીના ગણગણાટથી વધાવી લ્યો. બાપો બાપો અરવિંદભાઈ વીરજીભાઈ ગોહેલ, પૂર્વ રાજકોટ જિલ્લા પ્રમુખ બહુજન સમાજ પાર્ટી. ભાઈ ભાઈ મારો અલખનો ધણી અને જાજુ આપે એકવાર વંશ મોર જોરદાર તાલીથી વધાવો. અને અલખના ધણીના આમંત્રણને માન આપી ગૌરવ ખીમસુરિયા, ઉપપ્રમુખ જિલ્લા રાજકોટ જિલ્લા NSUI, એકવાર અમારા ગૌરવભાઈ ખીમસુરિયાને બધા બે હાથ ઊંચા કરી જોરદાર તાલીથી વધાવી લ્યો. અને મહિપાલભાઈ ચૌહાણ, મહામંત્રી રાજકોટ જિલ્લા NSUI, અમારા મહિપાલભાઈ ચૌહાણને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. બાપો બાપો. અને એવા બંટીભાઈ, ઓહો કાળ ભૈરવ દાદાના મહંત, એકવાર કાળ ભૈરવ દાદાના મહંત અમારા બંટીભાઈને જોરદાર તાલીથી વધાવી લ્યો. આહા. अकाल मृत्यु मरे जो काम करे चंडाल का, अकाल मृत्यु मरे जो काम करे चंडाल का, काल भी उसका क्या करे जो भक्त होय मेरे उज्जैन वाले महाकाल का. बापो बापो. અરવિંદભાઈ નું સફાથી સન્માન કરશે અમારા ટીડાભાઈ અને જયંતિભાઈ. જોરદાર તાળી વગાડો અને 100 રૂપિયા રામદેવપીર મહારાજના સામધ્યમાં આપે છે. બોલ શ્રી રામદેવપીર મહારાજની. આયા ઊભા છો બધા, પણ જોરદાર જય અને તાલી સાથે અહીંથી લઈને છેક બાલ્કની સુધી અવાજ આવવો જોઈએ. આશીષભાઈ, આશીષભાઈ, બોલ શ્રી રામદેવપીર મહારાજ કી. ભાઈ વાહ. મિત્રો એક ખરેખર અરવિંદભાઈ માટે એક જોરદાર તાળી તો બને જ છે. ઉભા રહ્યો, પહેલા મારી પૂરી વાત સાંભળો. અત્યારે 5 રૂપિયા દેવાનો કોઈને વખત નથી. 25,000 રૂપિયો રામદેવપીર મંદિરમાં આપવામાં આવે છે. અરવિંદભાઈ માટે પણ જોરદાર તાળી વગાડી દો. બરાબર અવાજ નથી આવતો ભાઈ, જોરદાર તાળી. ભાઈ વાહ, થેન્ક યુ. હાલો આ એમ અવાજ કાઢવો છે ભાઈ. કાર ભૈરવ દાદાના મહંત શ્રી બંટીભાઈ અહીંયા આવે, એમને પણ સાફાથી એમનું સન્માન અમારા વિપુલભાઈ કરી રહ્યા છે. અને એમને પણ મુમેટોનો પણ અરવિંદભાઈને. ભાઈ વાહ. બોલ શ્રી રામદેવપીર મહારાજ કી. જય તો બોલો બા, કઈક જય તો બોલો. આવો બાપુ. બંટી બાપુનું સન્માન કરશે અમારા વિપુલભાઈ. હા હા, કાળુ બાપા ક્યાં ગયા? આવી જાઓ દાદા. માં ભગવતી, અરવિંદભાઈ તમને પણ ખૂબ જાજુ દઈ. રામદેવપીર મહારાજ બરાબર છે ને બધાને?
બેનોની તો જે જ નથી બોલાતી કઈ. આમાં પણ પેલા ભાઈઓના જ મોઢા દેખાય છે, બેનો દેખાય છે. બેનો એકવાર અરવિંદભાઈ અહીંયા આપણા સ્ટેજ પર ઉપસ્થિત છે અને એમણે આવડું મોટું ડોનેશન આપ્યું. રામદેવ પીર બેનો એકવાર જય બોલો. બોલ શ્રી રામદેવ પીર મહારાજ કી. વાહ ભાઈ વાહ. ધર્મેશભાઈ બરાબર છે. મહિપાલભાઈ ચૌહાણ નું સન્માન કરશે સચિનભાઈ પંડ્યા. કૈણાભાઈ અહીંયા આવી જાઓ. વાહ ભાઈ વાહ. સચિનભાઈ અને કૈણાભાઈ મહિપાલભાઈ નું સન્માન કરશે. બાપુ અહીંયા આવી જાઓ. વાહ ભાઈ વાહ. બોલ શ્રી હનુમાનજી મહારાજ કી. જાગતા પુરુષ ધર્મેશભાઈ સાચું બોલી ગયા ભાઈ. બાપુનું સન્માન સચિનભાઈ અને કૈણાભાઈ કરશે. ભાઈ વાહ ભાઈ વાહ. હાલો ભાઈ ભાઈ જોરદાર. પેલા બધા બે ઊંચા કરો. હા ભાઈ બરાબર છે. ધર્મેશભાઈ જે કહે છે થોડું કરો ભાઈ. અત્યારે ઉપસ્થિત આહા મારા અલખના ધણીના આમંત્રણને માન આપી અમારા મહિપાલભાઈ ચૌહાણ મહામંત્રી રાજકોટ જિલ્લા એને સિવાય એના તરફથી 5100 રૂપિયા મારા રામદેવપીર મહારાજના સાનિધ્યમાં આપીને જગદંબાનો નવરંગો માંડવો વધાવે હો. જોરદાર એકવાર તાલીથી બધા વધાવો. બાપુ બાપુ એ મારા મહિપાલભાઈ ચૌહાણ ને મારો અલખનો ધણી જાજુ આપીને જાજા મહિપાલ એ રાજકોટની બજારની માલિપોર કદાચ જો મારો મહિપાલ ઊંધું નાખે જો હવરું નો કરું ને તો હું જલજલા રામદેવપીર મહારાજ આવડું મોટું કાર્યક્રમ થઈ રહ્યો છે. અમારા ધર્મેશભાઈની પણ ટીમ 1 રૂપિયો લીધા વગર અહીંયા જે સેવા આપી રહ્યા છે. તો મિત્રો જે કોઈને ફૂલ લઈને ફૂલની પાકડી રામદેવપીરના મંદિરમાં સેવા રૂપે દાન કરવું હોય તો બોલી શકે છે ભાઈ. ભાઈ ભાઈ નવદુર્ગા ભાઈ ભાઈ નવદુર્ગા ગરબી મંડળ અત્રે ઉપસ્થિત અમારા ગૌરવભાઈ ખીમસુરિયા ઉપપ્રમુખ રાજકોટ જિલ્લા એને સિવાય મહિપાલભાઈ ચૌહાણ ને અમારા બંટીભાઈ આ તમામ આવેલા મહેમાનોનો આ મારો નવદુર્ગા ગરબી મંડળ એકવાર એને સાફો પહેરીને સન્માન કરે છે. વો બધા એકવાર જોરદાર જય બોલાવજો. બોલીએ જલજલા રામદેવપીર મહારાજ કી. ભાઈ ભાઈ અમારા મોહિતભાઈ ને એકવાર જોરદાર તાલીથી વધાવી લ્યો. ઋતુવા દેસાણી 1111 રૂપિયા દઈને મારા અલખના ધણીના નામ માટે વધાવે. વાહ ભાઈ વાહ. બાપો બાપો આ દેસાણી પરિવાર એ મારો અલખનો ધણી સદાયને માટે લીલા લેર કરાવે. ઓ દેસાણી પરિવાર જાજા મોહિત 1111 રૂપિયાના કદાચ 11 લાખ રૂપિયા કરી નો દઉં ને તો હું જલજલા રામાપીર નહીં. હો હા અને હાચા દિલથી દીધેલું દાન કોઈ દી અફળ નથી જાતું. હો હા ધર્મેશભાઈ હા ખરેખર. અને જે જગ્યાએ ગમે કાર્યક્રમ થતો ને એ ખિસ્સા બધા જો ધર્માદાની જગ્યાએ રૂપિયા ખિસ્સામાં જતા હોય ને હે ન્યા ભલામણા કોઈ દી એનો જય જયકાર નો થાય. હો અને ભલામણા નિસ્વાર્થ પણ
આવા કાર્ય કરતા આવું સુંદર મજાનું કાર્ય કરે ને ભલા માણા જો 1 રૂપિયો વાપરે જો એનો હિસાબ આપી ન દઉં ને તો મારા લીલા નેજા લાજે બાપ. અમારા અરવિંદભાઈ નું સન્માન કરશે અમારા કિશોરભાઈ કારેચા. આવી જાઓ કિશનભાઈ. આવો કિશનભાઈ આવો. હા 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 કિશનભાઈ ની પણ સેવા જોરદાર છે ભાઈ. બોલ શ્રી રામદેવ મહારાજ કી. અહીંયા બેઠા છો જય નથી બોલતા ભાઈ. હાલો. અને ખરેખર અમુક સમય ચોઘડિયું અને પલ ક્યારેક કોક જગદંબાના દર્શન થઈ જાય ને. નવદુર્ગા યુવક મંડળ અને મારા બંટીભાઈને વિનંતી કરું. મેં આજ પહેલી વાર એની હારે મારા પરિચય છે હો. હા બાપાના દર્શન તો નથી કર્યા પણ એક મારા કાળ ભૈરવને વિનંતી કરું કે એ બાપા ખરેખર મેં કીધું ને અમુક સમય અમુક ચોકડીને અમુક પલ ભલામણા ક્યારેક જગદંબાના કોકના દર્શન થઈ જાય, કોઈ કાળ ભૈરવના દર્શન થઈ જાય, ભલામણા તમારો ને મારો બેનો બેડો પાર થઈ જાય હો. એટલે એકવાર ખરેખર તમામ જેટલા કાર્ય કરતા છે બધા બે હાથ ઊંચા કરીને એકવાર બંટીભાઈ ને મારા ભૈરવ દાદાને એકવાર જોરદાર તાળીથી બતાવો. વાહ ભાઈ વાહ. મંદિર પાસે બેનો ખોટી ગીડદી નો કરો અને ચપ્પલ થોડા આગા ઉતારો અને બને ત્યાં સુધી ત્યાં હાલવાની જગ્યા રાખો. અને અહીંયા ઉભેલા મારા ભાઈઓ મિત્રો વડીલો પ્લીઝ બેસી જાઓ. અને જે કોઈ મહાપ્રસાદમાં બાકી હોય એ પ્રસાદ લેવા માટે આશીષભાઈ અહીંયા પણ ઉભેલા છે મારા મિત્રો. બને ત્યાં સુધી પ્લીઝ બેસી જાઓ. અહીંયા પણ ઊભા છે અને અહીંયા છોકરા જે બેઠા છે જરા સાઈડમાં વસી જાઓ. આપણે ધર્મેશભાઈને સાંભળવા માટે અહીંયા ભેગા થયા છીએ તો આપણે ધર્મેશભાઈને શાંતિથી આનંદથી ફૂલડે વધાવો. જય હો. તેમજ મહાપ્રસાદમાં જે કોઈ બહેનો મિત્રો વડીલો મુરબીઓ બારગામથી આવેલા તમામ ભાઈ બહેનો કોઈ પણ બાકી હોય તો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં. રામદેવ મહારાજના મંદિર પાસે એક લાંબી શેરી જ્યાં દેખાઈ રહી છે ત્યાં બહેનોને પ્રસાદ લેવા માટે બેસવાનું છે. અને જેન્ટ્સની પણ પાછળની સાઈડમાં જે મેઇન રોડ પડે છે એ અલગ વ્યવસ્થા રાખવામાં આવેલ છે. અને સૌરાષ્ટ્ર ગુજરાત કાઠિયાવાડમાં જેનું નામ છે એ આપણે ધર્મેશભાઈ રાવળ આજે આ બધાને આનંદ કરાવે. જલજલાટ રામદેવ મહારાજ ની હસીન કૃપાથી, ભૈરવ બાપાની હસીન કૃપાથી આજે અહીંયા આનંદ કરાવશે અમારા લોક લાડીલા કલાકાર ધર્મેશભાઈ રાવળ.
કાળ ભેરવ દાદા તમે યાદ આ પણ નોંધારાના કાળ ભેરવ તમે યાદ આ ઓ મારા બંટી ભાઈ કે મારી અડધી રાતનો હોકારો જ્યારે કોઈ જગદંબા હોય કોઈ સુરાપુરા દાદા હોય એ ભલે મારા કાળ ભેરવ દાદા હોય પણ ખરેખર જલજલા રામાપીના બાળકો કે જેના ખોડીએ જગદંબા આવતી હોય કોઈ સુરાપુરા દાદા આવતા હોય કોઈ મારા કાળ ભેરવ દાદા આવતા હોય પણ હું તો કહું છું જેના ખોડીએ જેનો હોતાર આવતો હોય ને અને કોઈ દુખિયા માણસના દુઃખ દૂર કરીને તો એમ માની કે આ જગતની માલિકો એના બાપ દાદાનું ધર્મ આવ્યું તો બાપ રામાપીના બાળકો અત્યારે આ કળા કળયુગની માલિકો માણાને ભરોસો નથી વિશ્વાસ નથી હો પણ ખરેખર એ સજાને જેને વિશ્વાસ હોય ને ભલા માણા અલખના ધણીની પારે એ નવરંગો માંડવો રોપ્યો છે ને મારા બંટી ભાઈના કાળ ભેરવ દાદા રમવા આવ્યા છે એ ભલા માણા એ કોઈ હાજા દિલથી ધા નાખે અને દુઃખ જો પાણીની જેમ નો પી જાઉં ને તો હું કાળો ભેરવ દાદા ના અનિતિનો રૂપિયો ખિસ્સામાં નો પડે એટલે ગમે ધર્મ કામ કરે ને કરે હો એ મારા બંટી એ ઈ ભેરવ દાદા સાવ તારા મુખની માલિકોની કદાચ એક શબ્દ નીકળે ને અને દાદા મારા બંટી વિધાતાના લેખની માલિકો એકવાર કદાચ જો મેખ મારી નો દઉં ને બંટી તો હું કાળ ભેરવ દાદા નહીં હો એકવાર ભાવથી બધા બે દૂજા કરો મારા કાળ ભેરવ દાદાને યાદ કરવા છે પણ કેવી રીતે એ કાળ ભેરવ દાદા મારા કાળ ભેરવ દાદા એ કાળ ભેરવ દાદા મારા કાળ ભેરવ દાદા એ ભલે મારો બંટી ભાઈનો માવતો સતના કાર્ય કરતા ને અડધી રાતે ગમે માણસ આવીને હેલ્પ કરે મદદ કરે ને જુઓ અત્યારે માણસનું માન વર્તાઈ જાય એનું સન્માન વર્તાઈ જાય જો અત્યારે તમે નજર કરો એ માણસનું સન્માન કેટલું છે અત્યારે જ ખબર પડી જાય હે બાકી ગામમાં બધા વખાણ કરતા વખાણ આપણે નો આપણા કરવાના હોય ગામ આપણું વખાણ કરે ને ત્યારે જિંદગી જીવા કહેવાય ઓ ભલા માણા
હે અને ખરેખર એ મારા બંટી કદાચ તમે દુખ્યો હોય જો ખરેખર કાળ ભેરવ દાદાએ તને વચન દીધું હોય કે જાજા મારા બંટી આ નીતિ અને શ્રદ્ધાએ કદાચ જો મારો બંટી કદાચ મારી કદાચ કામાયું કર્યું હોય મારી ભક્તિ કરી હોય અને જાજા મારા બંટી એ રાજકોટની બજારની માલિકો તો નહીં પણ અહીંથી કદાચ 1000-2000 કિલોમીટરના અંતરે એક બીજો બંટીલો નો કરાવું ને તો કાળ ભેરવ દાદા ના અને ભલામણા અહીંયા બેઠેલો કોઈ દીકરો કે દીકરી જો મનમાં મારું સ્મરણ કરે અને હવા મહિનામાં જો હું ધાયરા કામ ન કરું ને તો બંટી ભાઈ નો માવતર કાર ભેરવ બેઠા હોય પણ ક્યારેક તમારી ભક્તિ હોય ને હે ક્યારેક ભક્તિ થી ક્યારેક આવીને ઉભા રહી જાય અને ક્યારેક કાહુણ આવીને ઉભા રહી જાય અને કોઈ માના બળજબરી આવીને એમ કહે હે લાવ રૂપિયા માનસિક રીતે ટોર્ચર કર્યા રાખે હેરાન કર્યા રાખે જેથી તમારી આંખમાંથી આહુડું પડી જાય અને જેથી તમે નાનપણની માલિકો ઉખાડા પગે જે દેવસ્થાને જતા હોય હે તમારા માને ભરોસો હોય તમારા બાપને ભરોસો હોય ઈ દેવસ્થાન માટે તમને ભરોસો હોય જેથી ઉખાડા પગે જેથી ઈ દેવસ્થાને જતા જેથી તમારો અમારો ભાઈ બંટી હોય હે જેથી કાળ ભેરવ દાદાને એટલું કે એ ઉજ્જૈન નગરીના રાજા વિશ્વાસ હોય તેથી ભેરવ દાદા એટલું કીધું મારા બંટી જેથી અંતરિયાર જેથી જીવને ને જમને જેથી વાદ થયો હોય તેથી મારા બંટીડાએ મને નાભીમાંથી હાથ કર્યો હોય ને બોલીએ કાળ ભેરવ દાદા ભાઈ અમારા બંટી ભાઈના ગ્રુપને એકવાર બધા જોરદાર તાલીના કડકડાટથી વધાવી લ્યો બધા બને ત્યાં સુધી નીચે બેસી જાઓ પાછળ બહેનોને
ઓહો આ તો આવી ગયા રાજકોટનું ઘરાણું જગદીશભાઈ મંજીરા વાળા ભાઈ વાહ એમના પણ મને જોરદાર તાળી વગાડી દો આપણા રાજકોટમાં એક થી એક કલાકાર છે હો સાહેબ તેમજ વિવેકભાઈ પોલાભાઈ પણ આવી ગયા છે આહા શું વાત છે ધર્મેશભાઈ તમારી પાછળ પૈસા કેટલાય પડ્યા છે નીચે વિવેકભાઈ પોલાભાઈ એમનું પણ ભવ્ય અમે અહીંયા આવો ને કેમ ભાગો છો ભાઈ હે મિત્રો બધા અહીંયા જે ઊભા છે એમને ફરી બે હાથ જોડીને નમ્ર વિનંતી છે મારી મિત્રો કે બેસી જાઓ પાછળ બહેનોને તકલીફ પડે છે ખરેખર આપણે પ્રોગ્રામ ચાલુ રાખવો છે કે બંધ કરવો છે ફરી એકવાર બોલું છું પ્રોગ્રામ ચાલુ રાખવો છે કે બંધ રાખવો છે તો મિત્રો પ્લીઝ તમને ખાસ કરીને કહું છું કે બેસી જાઓ આ બાજુ પ્લીઝ અહીં આવી જાઓ ઉપર આવી જાઓ આ બાજુ ઊભા જો બહેનોને તકલીફ પડે છે ભાઈ અહીંયા ઊભા એ બધા બેસી જાય ત્યારબાદ આપણે પાછળના બહેનો એમને જોયા વગરના ઊભા છે ભાઈ અહીં આવી જાઓ અત્યારે આવી જાઓ પ્લીઝ કોઓપરેટ કરો યાર બરાબર છે આપણે ધર્મેશભાઈ નો આજે લાવો પડ્યો છે એ આપણે ચૂકવો નથી તો બધાને ફરી એકવાર કહું છું કે પાછળ જે ઊભા ભાઈ તમને પણ કહું છું વડીલો પ્લીઝ અહીંયા આવી જાઓ હા બેનો ત્યાં પણ ઊભા છો પ્લીઝ બેસી જાઓ તમે પણ હો કાર્યકર્તા ભાઈઓને પણ આ શબ્દ લાગુ પડે છે કે પ્લીઝ બેસી જાઓ અને અહીંયા જે ઠંડી સરસ મજાની હવા અમારા ધર્મેશભાઈને આવે છે એ રોકીને તમે ઊભા છો એ કાનુડા નીચે બેસી જા વાલા હા વાહ રે વાહ કાના વાહ મજા આવી ગઈ હો હા મારા વકાદાર જેદી તમારી અગમ નાગણી પણ માતા એ માતા તમારી અગમ નાગણી એ મારા વી તમારા પિતા હોય શંકર દેવા દે નાગણીએ બાડા તમને નેણો માંથી નિરખો પણ બરોબર
ત્રિકોણ દેવતાનો આગેવાન કહેવાય. એ ચંચલા રામા પીરના બાળકો રમે માં જેને જમાડીને જમે ખેતલિયા વગર કુળદેવ નો મઠડો ધૂળો કહેવાય. મારો જગ 33 કરોડ દેવનો જે દી આગેવાન ગઢ લંકાની માલિકો જ્યારે સર્વે જગ 33 કરોડ દેવતા 80,000 ઓલિયા ગઢ લંકામાંથી છોડાવ્યા ત્યારે જગ 33 કરોડ દેવતાએ જ્યારે વીર ખેતલિયા માથે ફૂલની વૃષ્ટિ કરી અને વીર ખેતલાને એટલું કીધું કે એ જગ 33 કરોડ દેવતાનો આથી તું આગેવાન પણ જા નાગ દેવતા જ્યાં લગી મઠની માલિકો તારું સ્થાપન નહીં થાય ત્યાં લગી મેં માતાજી ખમકારા નહીં કરી બાપ. એ જ્યાં લગી દેવનો દેવ રાવણ દેવ તારા નામની ડાક નહીં વગાડે ત્યાં લગી ગમે એવી ડાક વગે ત્યાં લગી મેં માતાજી ખમકારા નહીં કરી બાપ. એ મારા વીર તને રમાડીને અમે રમીએ તને જમાડીને જમીએ. કે ચોપડીઓના પાના 4 જેના વેદના અક્ષર હોય 4 અને જસદણની બાજુમાં પંખીના માળા જેવું કડુકા ગામ છે. હિન્દુસ્તાનની ધરતીમાં ઘણો એવો પરિવાર છે કે ઈ પરિવારની માલિકો માતાજી હાજરા હાજર છે. પણ એક જ હિન્દુસ્તાનની ધરતીમાં વકાતર નામના ભરવાડને મારા વીર ખેતલાએ કીધું કે ખમા એ મારો વકાતર કદાચ યાદ કરે તમે 100 રૂપિયા વિનું ભો નો રહી જાવ ને તો કડું કડો નાગ બાંધો મારી ચામુંડા માતાજી તારા ભોય રે. એ ભેહો બાંધો જેદી માં ચામુંડા તમારા ભોય રે એને નવો હા કરે તમે નાગરો. પણ માતાજી એ માતાજી રેડ પીવા દેદી ઓલા યમરિયા દેદી દૈતના એ માં ચામુંડા માતાજી ઓલા દૈતે દેદી દેવારું દોરિયા એ દૈતે દેવારું દોરિયા મળી એક જ મુછને મોવાને જગ 33 કરોડ દેવતાને બાંધા. ભાઈ ગોજા એ હા મારો ગૌરવભાઈ ખીમસુરિયા એ હા મારો મહિપાલભાઈ ચૌહાણ એ હા મારા બંટીભાઈ ની મોજ જય કાળ ભૈરવ દાદા. ભલે
કરો. જલજલાટ રામ આપીને માનતા તો બે હાથ ઊંચા કરો. અને કોઈને તાલી પાડતા બાપ લાગે તો બાપા બાજુ આપી દે તો બે હાથ ઊંચા કરો. એ ભલે મારો અરવિંદભાઈ ની મોજ ભલે બાપો બાપો એ હા મારા દિનેશભાઈ ની મોજ હા બે હાથ ઊંચા કરજો બધાય. ચામુંડા મને યાદ કરવા છે મારી ગોહિલની ચામુંડા મને યાદ કરવા છે કેવી રીતે એ ખાલો ચોટીલે ડાકલા ભાઈગા ચામુંડ મના ચોટીલે ડાકલા ભાઈગા એ ગોહેલ જેના જેના કુળમાં માવડીઓ પૂજા છે ને માં કોઈ દુબળી નથી હો હા અને ખરેખર તમને માતાજીએ દીધું ને તો અભિમાન તો કોઈ દી કરવાનો જ નહીં હા અભિમાન કોઈ દી નહીં કરવાનો ખરેખર જગદંબાએ દીધું ને તમારે રાજી રહેજો હો હા અભિમાન કોઈ દી કરવાનો નથી એમ માનો તમે બધા આપણે એમ કહીએ કે હું પોતે એમ કે ધર્મેશ રાવળ એમ સમથિંગ નહીં ધર્મેશ રાવળ થી ને હવાયો હોય જ હો હા કીડી હોય ને કીડી ઈ તળાવમાં પડે ને ત્યારે એને માછલી ખાઈ જાય કીડી તળાવમાં પડે ત્યારે એને માછલી ખાઈ જાય ને ઈ તળાવ કે નદી હુકાઈ જાય ને ત્યારે ઈ માછલીને કીડી ખાઈ જાય હો એટલે અભિમાન તો કોઈ દી કરવું નહીં ક્યારેક નાનો માણસ છે ને મોટું કાર્ય કરીને બતાવી દે ગોહિલ વાલા લાયા જા મારા વીરજી ભુવા થાવડી બોલો બીજું બોલો ના પણ
મારી ધાડાનો ધણી મારી ધાવડી પૂજા પણ માતાજી માં ધાવડી કે ઈ કુળમાં કોઈ દી દુઃખ નો આવે મારા વીરજી ભુવા એ પેટોને ને તારા જો કોક વડવાય જો 5 આંગળીના ટેરવે મને ધાવડીને જમાડ્યો ને જાજા મારા વીરજી ભુવા એ મારા વીરજી ભુવા મને ધાવડીને ઘડી ઘડી ના ટકોરાનો પણ હિન્દુસ્તાનની ધરતી માથે ભુવા કેટલા મારા અરવિંદભાઈ બંટીભાઈ કઈના ગણાયની એટલા માતાજીના ભુવા છે હો ઘણાય માતાજીના ભુવા માતાજીના બાનાને ઉજળું કરે અને ઘણાય માતાજીના ભુવા ઘણા એવા પરિવાર કોઈને ખબર ન પડે તો વેમમાં નાખે રૂપિયાના વહીવટ કરે પણ જ્યાં રૂપિયાનો સવાલ આવે ને ત્યાં જગદંબા કોઈ દી કામ ન કરે હો આ તો જગદંબા ભાવનાની ભૂખી છે ને તેથી માતાજી એટલું કે જા બેટા દવા ને દુવા બે કામ કરે પણ જેથી મારો દીકરો દવાખાનાની માલિકો જેથી મરણ પથારીએ પડ્યો ને જીવને ને જમને જેથી વાત થયો ને અરવિંદભાઈ બંટીભાઈ જેથી એક તમારી સંતાન એક તમારો વિશ્વાસો સાચો હોય ને તેથી માતાજીને આહુડા પાડીને એટલું કે માતાજી મેં તો નહીં કોકદી જો મારા ગોહિલના વડવાએ તને 5 આંગળીના ટેરવે જમાડી હોય ને એ ખાધેલા કોરિયા મારી ધાવડી હરામ કરતી ના પણ જા મારા વીરજી ભુવા આ તે મારી કમાઈઓ કરી હોય જો કદાચ મારા મઢડા હામો બેઠો હોય અને બેસ મારા હામો અને જો તે ખરેખર મારી ભક્તિ કરી જો દવાખાનાની માલિકો જો હમણાં ડોક્ટર નો ફોન આવે અને કદાચ જો દવાખાનાના ખાટલા માટે જો ડોક્ટર થઈને બેગી નો જાવ ને તો મારી ગાડી ધાવડી નોતી ખોડિયાલ તારા જે દીવલા ભોગરા એ મારી માટે ધરે મારી ખોડિયાલ તો સાંભળ દે એ પણ પાણીમાં યતો દેદી માં ખોડિયાલ તારો પરહાર એ તો ખલકયા ખામાં હતી ખોડિયા અને ખોડિયા રમાવે એ જંજલાર રામાપીના બાળકો બોલાવીને ખોડિયાર આવે પણ કેવા એ માને માનતા તો બધા બે દુજા કરો મારી ખોડિયાર આવે પણ કેવા એ રોડો રાજપરા ગામ રે મારી ખોડિયાલ માં સામે બધા બહેનોને પણ ખાસ વિનંતી છે કે નીચે બેસી જાઓ
આપણે કાર્યક્રમ હજી આગળ વધારવો છે. બને ત્યાં સુધી નીચે બેસી જાઓ ભાઈ. આપણે બધા આ કાર્યક્રમને આગળ વધારવો હોય તો બધા નીચે બેસી જાઓ. અહીંયા ઉભેલા બહેનોને પણ ભાઈઓ મિત્રો ફરી આપણે એક પ્રશ્ન કરો. નીચે બેસી જાઓ ભાઈ. નીચે બેસી જાઓ બેન, બેસી જાઓ નીચે. ત્યાં બેસી જાઓ. નીચે બેસી જાઓ બધા. આપણે કાર્યક્રમ ચાલુ રાખવો છે કે બંધ કરી દેવો છે? વાહ ભાઈ વાહ, સરસ. બેસી જાઓ બેન બધા. ભાઈ મિત્ર બેસી જાઓ નીચે. અહીંયા પણ બેસી જાઓ ભાઈ. નીચે બેસી જાઓ. નીચે બેસી જાઓ ભાઈ. નીચે બેસી જાઓ. આ માડી બેસી જાઓ બેન. નીચે બેસી જાઓ. હું બોલું છું તમને. માડી નીચે બેસી જાઓ. ધર્મેશભાઈ, મેળા જેવું કામ થઈ ગયું. લોકમેળામાં જ્યારે છોકરા ખોવાય ને, ઓ માસ્ટર, છોકરાઓ ખોવાય છે ત્યારે કલેક્ટર સાહેબ કે કુશલભાઈ છોકરાઓની ધ્યાન રાખો. તો કીધું છે કે મેળો મેળો ને મેળો તમારા છોકરાઓને કાખમાં તેડો. એવા આપણે જલજલાટ રામદેવપીરના મંદિરે પણ આ નાનું એવું બાળક ખોવાઈ ગયું છે ભાઈ. આ બાળક કોનું છે ભાઈ? આ બાળક બરાબર, આ બાળકને ઊંચું કરો ભાઈ. વાહ ભાઈ વાહ, સરસ. આ જે કોઈનું બાળક ખોવાઈ ગયું છે એ અહીંયા આવીને, ભાઈ તારું નામ શું છે બેટા? ઓળખીતું છે? વાહ ભાઈ વાહ, સરસ. બહુ સારી વાત કહેવાય. હવે ઈ બાને આ બધાને કહું છું કે બેસી જાઓ બધા બહેનો. બે હાથ જોડીને આપને નમ્ર વિનંતી છે, બેસી જાઓ. માડી તમને કહું છું આ બાજુ બેસી જાઓ તો બીજા પણ બેસી જશે. એ મામા તમે થાજો હામા, એ કરવા મામા ભણાની વાત. પણ જેને 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 મારા મામા ભેટિયા, એ એનો પલમાં કરી દીધો મારા મામા બેડો પા. પણ એવી મારી ધોરી ધજા વાળા, એવા મારા ખીજડા વાળા મામા જ્યારે રમતા, જ્યારે મારા રામાભીનું આંગણું હોય ને મારા મામા આવે, પણ એવા એ મામા તારી ધોરી ધજાયું કરવે. જોઈને મારા મન હરખે માવલિયા. પગડિયું સોવે પગમાં મોજડિયું સોવે
ગૌરવભાઈ, બંટીભાઈ, અરવિંદભાઈ, માતાજીના બે જ આગેવાન છે હો. એક માવડીનો આગેવાન વીર ખેતલિયો અને એક મારી મચ્છો માનો આગેવાન પુનિયો મામો. એ જેથી મચ્છો માના ગઢો પડતા હતા તેથી રબારીના દીકરાએ માથાના દાન દીધા હતા તેથી કોઠામાંથી માં મચ્છો બોલી પુના એ પુનિયા જાથી તું મારો ભાઈ ને હું તારી બેન એ તને રમાડીને રમું ને તને જમાડીને જમવા જા એકદી મામા જો એકદી દુનિયાની માલિકો તને ચતો ન કરું તેદી તો ધાબરિયા વરણની માતા મસો નહોતી વો અને જલજલા રામાપીના બાળકો બોલાવીને મારો મોજીલો મામો મારો પુનિયો મામો મારો રબારી મામો આવે પણ કેવો એ હાકો હાકો પુનિયા મામા ગાય એ ઘોઘરા ઘમગે છે હાકો